વલસાડના કપરાળાના અંતરિયાળ એવા નારવડ ગામે મૃત દીપડાના ચામડા અને પંજા વેચતા 7 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। મૃત દીપડાના ચામડાની હેરાફેરી કરતા ઈસમોમાં 2 માજી સરપંચ હોવાનો ખુલાસો થયો છે। નારવડ ગામના માજી સરપંચ હરેશભાઈ કુંવર અને કુંડા ગામના માજી સરપંચ બાબજી લાહાણુ કુંવર અને અન્ય 5 ઈસમો મૃત દીપડાનું ચામડું વેચવાની ફિરાકમાં હતા। ત્યારે કપરાળા વન વિભાગની ટીમ દ્વારા એક છટકું ગોઠવી આ તમામ 7 ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે। એ વાત ઉલ્લેખનીય છે કે વન્ય પ્રાણી અધિનિયમની કલમ 39 અને તેની સેક્શન 23 મુજબ સંરક્ષિત દીપડાના અવયવો પોતાની પાસે રાખવા અથવા તો તેની વેચાણ કરવું તે ગંભીર ગુનો બને છે અને તેને આ ગુના માટે 7 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે। કપરાળાના અંતરિયાળ વિસ્તારોમાં ભગત ભુવા મેલી વિદ્યામાં દીપડા જેવા હિંસક પશુના નખનો ઉપયોગ થતો હોય છે, તેમજ તેનું ચામડુંનો ઉપયોગ રૂપિયાનો વરસાદ કરવામાં થતો હોય તેવી એક માન્યતા સેવાઈ રહી છે, જેના કારણે મૃત દીપડાના ચામડું અને નખનો બજારમાં ભારે માંગ હોય છે। તેને જ લઈને આ તમામ ઈસમો મોટી રકમ કમાવાની લાલચમાં હાલ જેલની હવા ખાઈ રહ્યા છે। વન્ય પ્રાણીની સુરક્ષા અને જંગલની સંપત્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આવા ગુના કરનાર અને વન્ય પ્રાણીના શિકારને રોકવા માટે સખ્ત કાનૂન બનાવીને અંધશ્રદ્ધાને કારણે કોઈપણ વ્યક્તિ વન્ય પશુનો શિકાર ન કરે એવા પ્રયત્નો કરવામાં આવે છે।